ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્રની રાજનીતિમાં વિધિવત એન્ટ્રી થશે તેવા સંકેતો બ્રિજરાજદાન ગઢવીએ ખુલ્લામાં આપ્યા. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ. આમ તો કોઈ ટીવી ફિલ્મના કલાકાર કે પછી બોલિવૂડના કલાકાર રાજકારણમાં આવે કોઈ નવી વાત નથી. અનેક વખત આવી ઘટનાઓ બની છે કે અનેક હીરો હિરોઈન અત્યારે જોઈએ છે ને, કંગના રનૌત ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. પણ આપણે વાત મુંબઈ કે દિલ્હી સુધી નથી કરવી, વાત ગુજરાતની કરવી છે કે માં મોગલનો દર વખતે પ્રાકટ્ય દિવસ પાટોત્સવની ઉજવણી થાય ને ત્યારે રાતભર મોગલ ધામમાં ભગુડામાં ડાયરાની રમઝટ બોલે. તમામ કલાકારો છે તે આ ડાયરામાં પહોંચ્યા હતા અને બ્રિજરાજદાન ગઢવી જ્યારે મંચ પર હતા તેની સાથે મંચ પર પૈસાની ઘોડ કરતા હતા માયાભાઈ આહિર, માયાભાઈના દીકરા જયરાજ હતા, તમામ લોકો એક સાથે હતા અને ત્યાંથી બ્રિજરાજદાન ગઢવીએ કહ્યું કે ચારણ તરીકે હું એવું ઈચ્છું છું કે હવે તળાજાના નવા ધારાસભ્ય જયરાજ હતા બને. આમ પણ તમે રાજુલા અને તળાજા વિસ્તારના આસપાસમાં જોઈ લો તો એક આયરની સીટ હોય છે, અમરીશ ડેર છે ત્યાંથી ધારાસભ્ય હતા. તમે મહુવાથી જોવ તો ધારાસભ્ય કનુભાઈ કલસરિયા હતા, તે પણ આયર સમુદાયમાંથી આવે છે. પણ તળાજા કેસમાં આવું નથી બન્યું, પરંતુ આ વખતે એવી આગાહી છે વ્યક્ત કરી કે 2027ની ચૂંટણી પણ નજીક આવે છે. એક બાજુ અમરીશ ડેર કઈ સીટ ઉપરથી ચૂંટણી ભાજપમાંથી લડશે તે અસમંજસતા છે, કારણ કે ત્યાં પણ હીરા સોલંકી છે તે પોતાનો ડેરો દાડીને બેઠા છે અને અમરીશ ડેર અને હીરા સોલંકી વખતે કાંઈ સારા મનભેદ નથી, આ ખુલીને વાત આવે છે. કારણ કે હમણાં જ એક સહકારી કાર્યક્રમ રાજુલા ખાતે હતો, ત્યાં દિલીપ સંઘાણી સહિતના મોટા નેતાઓ હતા, પરંતુ રાજુલાના જ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની સૂચક ગેરહાજરી હતી. આ તમામની વચ્ચે એવી પણ વાત છે કે તળાજાના જે હીરાભાઈ સોલંકી છે તેને કદાચ તળાજાથી 2027માં લડાવવામાં આવે અને અમરીશભાઈને ચૂંટણી લડાવવામાં આવે રાજુલાથી. પણ આ જો અને તોની વાત છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે શું થાય શું ન થાય તે શક્ય નથી. પણ આપણે અત્યારે અમરીશભાઈની કે હીરાભાઈની વાત કરવા કરતા જયરાજ આહિરની વાત કરવી એટલા માટે જરૂરી છે, કારણ કે જયરાજ આહિર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં તો સક્રિય છે, પ્રમુખ પણ રહી ચૂક્યા છે, લગભગ પ્રમુખ છે. પણ હવે બ્રિજરાજદાન ગઢવીએ જાહેર સ્ટેજ ઉપરથી એવું કહી દીધું કે હવે અમારે આને ધારાસભ્ય બનાવવાનું છે. શું કીધું બ્રિજરાજદાને, આવો સાંભળીએ. આપણને અત્યારના કોઈ ધારાસભ્યનો વાંધો નથી, હું તો કોઈ પક્ષમાં નથી, પણ માતાજીને હું ચારણ તરીકે એવી વિનંતી કરું કે જયરાજ એ ભવિષ્યનો અહીંયાનો ધારાસભ્ય હોય. તો બ્રિજરાજદાને કહ્યું કે હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી, કોઈ નેતાઓ સાથે જોડાયેલો નથી, કોંગ્રેસ ભાજપ ક્યાંય નથી, પણ હું ચારણ તરીકે કહું છું, માતાજીને પ્રાર્થના કરું છું કે હવે જયરાજ આતાને ધારાસભ્ય બનાવવાના છે. આમ તો આપણે જોતા આવીએ છીએ કે મોરના ઈંડા ચિતરવા ન પડે અને કલાકારનો દીકરો કલાકાર, કારણ કે તમે જોયું સ્વર્ગસ્થ ઈશ્વરદાનભાઈ ગઢવીના પુત્ર બ્રિજરાજદાનભાઈ ગઢવી અત્યારે જબરજસ્ત ડાયરાની રમઝટ બોલાવે છે, લોક સાહિત્યકાર છે. ઓસમાણ મીરના કેસમાં પણ આવું છે. ઓસમાણ મીર અને તેના પુત્ર કીર્તિદાન ગઢવી પણ પોતાના પુત્રને ધીમે ધીમે ટ્રેન કરી રહ્યા છે. પરંતુ માયાભાઈએ બુદ્ધિપૂર્વક ભરત છે તે તેની સાથે જોડાયેલા છે તેના પુત્ર, પરંતુ તેની જે જયરાજ આહિર છે તે તમને સતત પોલિટિકલ કાર્યક્રમોમાં જોવા મળશે અને અત્યાર સુધી લોકોને નથી ખબર, પરંતુ હવે બ્રિજરાજદાન ગઢવીએ જાહેરમાં કહી દીધું છે કે હવે અમારે આને ધારાસભ્ય બનાવવાનો છે. અને તમે આમ પણ જો તો જ્યારે અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં ખુલીને જોડાયા ત્યારે માયાભાઈ આહિરે ખુલીને સમર્થન આપ્યું. માયાભાઈ આહિર ત્યારે કમલમ પણ પહોંચ્યા હતા અને સી આર પાટીલ સાથે મુલાકાતો પણ કરી હતી. જોકે આ માયાભાઈ ભૂતકાળમાં જ્યારે અમરીશ ડેર કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા ત્યારે કોંગ્રેસનો પણ ઝંડો જારી ખેસ કરીને પ્રચાર કર્યો હતો. પણ હવે જ્યારે તમામ સમૂહ સૂચડું છે, અમરીશભાઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે, કમળિયો ખેસ પણ પહેરી લીધો છે અને હવે માયાભાઈના સુર પણ બદલાઈ ગયા છે, ત્યારે બ્રિજરાજદાન ગઢવીના સંકેતો ખૂબ સૂચક છે તે માનવામાં આવે છે. આખી ઘટનાને લઈ અને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં લખજો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાતનો ગર્જનાદ. મને આપશો રજા. નમસ્કાર.